તો બેસિકલી પેશન્ટ એકદમ શાંતિથી બેઠો હોય અને આજુબાજુવાળા જ બોલતા હોય અને મારે અડધો કલાક સાંભળ્યા પછી અથક પ્રયાસ કરીને કહેવું પડે છે કે એને બોલવા તો દો, એને તો સાંભળી લો. ચરબી આજુબાજુ વાળાનો હોય છે વધારે મગજમાં. મગજ એવું સમજી લો કે હું દર્દી છું અને ચિરાયો મારા ફુવા છે. કોઈ બનાવતું ને યાર મારા નેચર કઈ નહીં. ચલો ફુવા છે. હા ફુવા છે બરાબર. તો અમે તમારી પાસે આવ્યા છે તમારી કેબિનમાં અને તમને પૂછી રહ્યા છે કે સાહેબ મારે આ કરાવવું તો છે હવે, પણ મને સેટ ડર છે કે પાછું વધી ગયું તો એમાં ફુવા આન્સર આપશે. અરે આમાં કશું 100% વધશે. 100% વધે જ. તારે છે ને સવારે કંઈ કરતો જ નથી. પ્રાણાયામ કરે ને તો બધું સોલ્વ થઈ જાય. આ તું પ્રાણાયામ નહીં કરતો ને એટલે પેલી ઈડલી પચતી નહીં તને. ના તમે સમજતા નહીં, આખો દાડો ફોનમાં મોડું ગળેલું છે ને ફોઈ એમાં આવ્યા છે. ફોઈ પણ આવ્યા છે. કશું નહીં. આ તો જીદ કરતો તો એટલે અમે તમારી પાસે આવ્યા. બાકી મારા પાસે ઘરમાં બધા નુસ્ખા છે. તો એમાં અડધો કલાક કાઢવું પડશે તમારે. પણ આજકાલ લોકો તો ધુરંધર 4 કલાક ગયો તો લવારી તો જોઈ જ શકે હે? એટલે પણ કોઈ કર્યું એકદમથી. બીજી પાર્ટ તો લાંબી હતી યાર. પહેલામાં તો મને મજા આવી હતી, બીજામાં રેમન ડકેત મરી ગયો ને પછી મારું મન નહીં માન્યું. તમને ટાઈમ મળે આ બધી પિક્ચરો જોવાનું? કારણ કે તમે આટલી બધી સર્જરીઝ કરો તો. ઈચ્છા તો બહુ થાય. વાત સર્જરી નથી, સર્જરી સિવાય ટાઈમ તો ઘણું મળે. હા. તો ઘેરવાળી છે ને. હા હા એ બી છે. ધુરંધર પાર્ટ 3 તમે જોયું નથી? ઘેર આવો. ઓ માજે ખરેખર સી સેક્શન ત્યારે થાય પાછું. ભાઈ ઘાયલ હે इसलिए घातक है એવું જ્યારે આપને એમ કહેતા હોઈએ કે ધુરંધર જોવા જઈએ, બાકી છે. ના.